નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મરોલી ગામમાં આધુનિક સુવિધાઓથી સજ્જ નવા આયુર્વેદ દવાખાનાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। મરોલી ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે સરકારશ્રીના આયુર્વેદ વિભાગ દ્વારા આ દવાખાનાનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે। આ દવાખાનાના નિર્માણ પાછળ મરોલી ગામના 88 જમીનદાતા ભાગીદારો અને સ્વર્ગસ્થ ભીખુભાઈ રણછોડજી મહેતા પરિવારનું વિશેષ યોગદાન રહ્યું છે। તેમજ નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ધનંજય ભટ્ટના પ્રયત્નોથી આ દવાખાનાનું સપનું સાકાર બન્યું છે। જમીન ઉપલબ્ધ થયા બાદ આયુર્વેદ વિભાગ દ્વારા આધુનિક સુવિધાઓ સાથે દવાખાનાનું મકાન તૈયાર કરવામાં આવ્યું છે। વિશાળ સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં આ દવાખાનાનું લોકાર્પણ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ધનંજય ભટ્ટ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ દવાખાનામાં ઓપીડી વિભાગ, પંચકર્મ સારવાર, પ્રતીક્ષા રૂમ અને સ્ટોર રૂમ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। સાથે જ અનુભવી આયુર્વેદ તજજ્ઞ ડોક્ટરોની સેવા ગ્રામજનોને ઉપલબ્ધ બનશે। આજના સમયમાં જ્યાં એલોપેથી સારવાર પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટતો જાય છે, ત્યાં આયુર્વેદ પ્રત્યે લોકોનો રસ સતત વધી રહ્યો છે। મરોલી વિસ્તારના આશરે 28 જેટલા ગામોના લોકો માટે આ દવાખાનું આરોગ્ય સેવાનો આશીર્વાદરૂપ સાબિત થશે। આ ઉપરાંત અહીં વિકસાવાનાર ઔષધીય ગાર્ડન આરોગ્ય સેવામાં નવી દિશા આપશે। આ પ્રસંગે જમીનદાતા પૈકી અમરીશભાઈ મહેતાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। આ રીતે મરોલી ગામમાં શરૂ થયેલ આ આયુર્વેદ દવાખાનું ગ્રામજનો માટે આરોગ્ય અને સુખાકારી તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે। પોંસરાથી હરીશ નાયક અને ગુણવંત દેસાઈના ખાસ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ।